નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ટેસ્ટી કિચન મેજિંગમાં। ચાલો આજે આપણે બનાવીએ ચીઝી ગાર્લિક બ્રેડ। બનાવવા માટે ગાર્લિકને ઓઇલમાં 7થી 8 મિનિટ સુધી સાતળવા દો। જ્યાં સુધી વ્હાઇટમાંથી ગોલ્ડન રંગ ન થાય ત્યાં સુધી તેમને બરાબર સાતળવા દો। સતળાઈ જાય પછી તેને એક પ્લેટમાં લઈ લો અને ગાર્લિક બ્રેડને બરાબર મિક્સ કરી મેશ થયા પછી બટર લઈ શકો છો। મેં ડિલેક્સનું બટર લીધું છે, તમે અમૂલનું કે ઘરનું પણ બટર લઈ શકો છો। હવે તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગોનો, મીઠું અને કોથમરી નાખીને તમે એને બરાબર મિક્સ કરી નાખો। હું કોથમરી ઉમેરવાનું ભૂલી ગઈ છું, કારણ કે બરાબર બધાને મિક્સ કરી દો। હવે બ્રેડ લઈ લો, પછી બ્રેડની સ્લાઇસમાં ગાર્લિક બ્રેડનું જે બટર બનાવ્યું છે તેને બરાબર લગાવી દઈએ। બેટર લગાવ્યા પછી ચીઝ ઉમેરી દેવું। હવે એક પેન પર બટર નાખી આપણે જે ગાર્લિક બ્રેડ તૈયાર કર્યું છે તેમને પેન પર મૂકી દઈએ। તેમને હવે 9 થી 10 મિનિટ સુધી તવા પર રોસ્ટ થવા દઈએ। રોસ્ટ થયા પછી તેમને લઈ અને તેમને સ્લાઇસીસમાં કટ કરી દઈએ। હવે આ કેફે જેવું ગાર્લિક બ્રેડ તૈયાર થઈ ગયું છે। જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો।